જ્યાં સ્વાર્થ આવે ત્યાં પ્રેમ ન હોય, જ્યાં માગણી હોય તે પ્રેમ ન હોય. નિષ્કામ પ્રેમની શબરીએ ભગવાન રામને પ્રેમ કર્યો. કેવટે થોડો ક્ષણ જ મળ્યા ન મળ્યા અને ચરણ પ્રક્ષાલ કરાવી લીધા. આ પ્રેમ છે. અને શ્રીમદ ભાગવત એ પ્રેમનું શાસ્ત્ર છે. 7 દિવસ કથા સાંભળીએ પછી મને ખબર નથી જ્ઞાન કેટલું વધે છે, જીવનમાં કેટલું ઉતરે છે, એ તો મને ખબર નથી, પણ એટલી ખબર છે કે કથા સાંભળવાથી પ્રેમનું પ્રાગટ્ય થાય છે. અહીંયા બેઠા હોય ત્યાં સુધી કોઈ સાથે બોલવાની ઈચ્છા ન થાય, અહીંયા બેઠા હોય ત્યાં સુધી કોઈ પર દ્વેષ ન પ્રગટ થાય, અહીંયા કથામાં બેઠા હોય ત્યાં સુધી કોઈ પ્રત્યે આમ ઉભાવ પ્રગટ ન થાય. અહીંયા કથામાં બેઠા હોય અને કદાચ આપણે બોલતા ન હોય તો એની સામે જોઈએ તો આપણને મુસ્કુરાવાનું મન થાય, કારણ કે સ્વયં કૃષ્ણ પ્રેમ